નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વના વિષય વિશે વાત કરવાના છીએ। રાત્રે શું ખાવું જોઈએ અને શું ખાવું નહીં જોઈએ। ઘણા લોકો દિવસ દરમિયાન તો સારી ડાયટ રાખે છે, પરંતુ રાત્રે ખોટી ખાવાની આદતોના કારણે શરીરને નુકસાન થાય છે। રાત્રે ભારે ખાવું, જંક ફૂડ ખાવું અથવા મોડું ખાવું, આ બધું તમારા પાચન, ઊંઘ અને વજન ઉપર સીધી અસર કરે છે। આ વિડીયોમાં આપણે જાણીશું રાત્રે કયા ખોરાક ખાવા જોઈએ, કયા ખોરાક ટાળવા જોઈએ અને સ્વસ્થ ડિનર માટેના 5 સરળ નિયમ। તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ। ભાગ 1, રાત્રે હળવું ખાવું કેમ જરૂરી છે। રાત્રે આપણા શરીરનો મેટાબોલિઝમ ધીમો થઈ જાય છે। દિવસ દરમિયાન શરીર ઊર્જા વાપરે છે, પણ રાત્રે શરીર આરામ અને રિપેરિંગ મોડમાં હોય છે। જો તમે રાત્રે ભારે ખોરાક ખાશો તો પાચન ધીમું થઈ જાય છે, ગેસ અને એસિડિટી થાય છે, ઊંઘ સારી આવતી નથી અને વજન વધવાની શક્યતા વધી જાય છે। એટલે ડોક્ટરો હંમેશા સલાહ આપે છે કે રાત્રે હળવું અને સરળતાથી પચી જાય એવું ખાવું જોઈએ। ભાગ 2, રાત્રે ખાવા માટે સારા ખોરાક। હવે જાણીએ કે રાત્રે શું ખાવું જોઈએ। 1. ખીચડી। ખીચડી ખૂબ હળવો અને પૌષ્ટિક ખોરાક છે। તે સરળતાથી પચી જાય છે અને પેટને આરામ આપે છે। 2. દાળ અને રોટલી। દાળમાં પ્રોટીન હોય છે અને રોટલી સાથે ખાવાથી શરીરને સંતુલિત પોષણ મળે છે, પણ રાત્રે વધારે તેલ મસાલો ટાળો। 3. શાકભાજી। હળવા શાકભાજી જેમ કે લાવકી, તુરિયા, દૂધી, ગાજર, પાલક, આ બધા પાચન માટે ખૂબ સારા છે। 4. સૂપ। રાત્રે વેજીટેબલ સૂપ પીવું ખૂબ ફાયદાકારક છે। તે પેટને ભરેલું રાખે છે અને શરીરને જરૂરી વિટામિન આપે છે। 5. ગરમ દૂધ। સૂવા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે, શરીરને આરામ મળે છે। ભાગ 3, રાત્રે શું ન ખાવું જોઈએ। હવે વાત કરીએ કે કયા ખોરાક રાત્રે ટાળવા જોઈએ। 1. જંક ફૂડ। પિઝા, બર્ગર, નૂડલ્સ જેવા જંક ફૂડમાં તેલ અને મસાલો વધારે હોય છે। આ ખોરાક પચવામાં સમય લે છે અને પેટમાં ભારેપણું કરે છે। 2. તળેલું ખોરાક। પકોડા, સમોસા, ભજીયા જેવા તળેલા ખોરાક રાત્રે ખાવા યોગ્ય નથી। આ ખોરાક એસિડિટી અને ગેસનું કારણ બની શકે છે। 3. વધારે મીઠાઈ। રાત્રે વધારે મીઠાઈ ખાવાથી બ્લડ શુગર વધે છે, વજન વધે છે, એટલે રાત્રે મીઠાઈ ઓછું ખાવું। 4. કેફીન વાળા પીણા। રાત્રે ચા અથવા કોફી પીવાથી ઊંઘમાં ખલેલ પડે છે, એટલે સૂવા પહેલા કેફીન ટાળવું જોઈએ। 5. વધારે મસાલેદાર ખોરાક। મસાલેદાર ખોરાક પાચનને મુશ્કેલ બનાવે છે અને એસિડિટી વધારી શકે છે। ભાગ 4, સ્વસ્થ ડિનર માટે 5 નિયમ। હવે જાણી લો સ્વસ્થ રાત્રિ ભોજન માટેના 5 સરળ નિયમ। નિયમ નંબર 1, સૂતા પહેલા ઓછામાં ઓછા બીજી 3 કલાક પહેલા ડિનર કરો। નિયમ નંબર 2, રાત્રે હળવું અને ઓછું ખાવું। નિયમ નંબર 3, તાજું અને ઘરનું બનાવેલું ખોરાક ખાવું। નિયમ નંબર 4, ડિનર પછી થોડું ચાલવું। 10થી 15 મિનિટ ચાલવાથી પાચન સુધરે છે। નિયમ નંબર 5, ડિનર પછી તરત સૂઈ જવું નહીં, થોડો સમય બેસો અથવા હળવું ચાલો। કન્ક્લુઝન। તો મિત્રો, રાત્રે યોગ્ય ખોરાક ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે। જો તમે રાત્રે હળવું અને સ્વસ્થ ખાશો તો પાચન સુધરશે, ઊંઘ સારી આવશે અને શરીર સ્વસ્થ રહેશે। આથી આજથી જ તમારી રાત્રિ ભોજનની આદતો સુધારો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને આવા સ્વાસ્થ્ય સંબંધિત વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।